નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાતના ખેડૂતો માટે આવેલા એક બહુ જ મોટા સમાચાર વિશે. સરકારે 2025 માટે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. તો ચાલો આપણે સાથે મળીને એ સમજીએ કે આખરે આ પેકેજમાં છે શું અને એનાથી ખેડૂતોને શું ફાયદો થઈ શકે છે. પણ સૌથી પહેલો સવાલ તો એ જ થાય કે સરકારને અચાનક આટલું મોટું રાહત પેકેજ જાહેર કરવાની જરૂર કેમ પડી? ચાલો, એની પાછળનું કારણ શું છે એ સમજીએ. વાત જાણે એમ છે કે આ વર્ષે કુદરત જાણે કે રીસાઈ ગઈ હોય એવું લાગ્યું. ગુજરાતમાં એવો તો કમોસમી વરસાદ પડ્યો જેવો છેલ્લા ઘણા વર્ષોમાં નથી જોવા મળ્યો. અને આ અણધાર્યા વરસાદે ખેડૂતોની આખી સિઝનની મહેનત પર પાણી ફેરવી દીધું. ઊભા પાકને ભારેમાં ભારે નુકસાન પહોંચ્યું. હવે પરિસ્થિતિ કેટલી ગંભીર હતી એનો અંદાજો લગાવવા માટે ખુદ રાજ્યના મંત્રીઓ એ લોકો પોતે ખેડૂતોની વચ્ચે પહોંચ્યા. એમણે ગામડે ગામડે ફરીને ખેડૂતો સાથે સીધી વાત કરી, એમની તકલીફો શું છે એ બધું નજીકથી સમજવાનો પ્રયત્ન કર્યો. અને ખેડૂતોની આ બધી જ તકલીફોને ધ્યાનમાં રાખીને જ સરકારે આ મુશ્કેલ ઘડીમાં એમને મદદ કરવા માટે એક મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે. એટલે કે આ કુદરતી આફતનો સામનો કરવા માટે ખેડૂતો એકલા નથી. રાજ્ય સરકારે એમને ટેકો આપવા માટે એક મોટું નાણાકીય સહાય પેકેજ જાહેર કર્યું છે. આનો મુખ્ય હેતુ એ જ છે કે ખેડૂતો ફરીથી પોતાના પગભર થઈ શકે. પણ સવાલ એ છે કે આ પેકેજ છે કેટલું મોટું? રકમ છે પૂરા 10,000 કરોડ રૂપિયા. આ આંકડો જ સાંભળીને ખ્યાલ આવે છે કે સરકાર આખી પરિસ્થિતિને કેટલી ગંભીરતાથી લઈ રહી છે. પણ ઠીક છે, રકમ તો જાહેર થઈ ગઈ. પણ આટલા બધા પૈસા ખેડૂતો સુધી પહોંચશે કઈ રીતે? એમનેમ તો નહીં પહોંચે, બરાબર ને? તો એના માટે એક ખાસ સિસ્ટમ બનાવેલી છે જેને SDRFના નિયમો કહેવાય છે. મતલબ કે આ જે સહાયની વહેંચણી છે ને એ ખૂબ જ વ્યવસ્થિત અને પારદર્શક રીતે થશે. બધું જ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એટલે કે SDRFના નિયમો પ્રમાણે જ કરવામાં આવશે. આની પાછળનો હેતુ એ જ છે કે જે સાચા અને જરૂરિયાતમંદ ખેડૂત છે એમના સુધી જ લાભ પહોંચે. તો સવાલ થાય કે આ SDRF છે શું? જો સાવ સાદા શબ્દોમાં સમજવું હોય ને તો એ ખેડૂતો માટે એક સેફટી નેટ જેવું છે, એક સુરક્ષા કવચ. જ્યારે પણ પૂર, બહુ ભારે વરસાદ કે વાવાઝોડા જેવી કોઈ કુદરતી આફત આવે અને પાકને નુકસાન થાય ત્યારે આ જ ફંડમાંથી ખેડૂતોને આર્થિક મદદ પહોંચાડવામાં આવે છે. ચાલો હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર, જે બધાના મનમાં હશે કે ભાઈ આ સહાય કોને મળશે અને કેટલી મળશે? તો સૌથી પહેલાં એ સમજી લઈએ કે આ સહાય મેળવવા માટે કોણ કોણ લાયક ગણાશે. શરતો શું છે? જુઓ, આ સહાય મેળવવા માટેની સૌથી મુખ્ય શરત એ છે કે પાકને ઓછામાં ઓછું 33% કે એનાથી વધારે નુકસાન થયેલું હોવું જોઈએ. એનાથી ઓછું હોય તો નહીં ચાલે. અને હા, એક બહુ સારી વાત એ છે કે જમીન પિયતવાળી હોય કે બિનપિયત, એટલે કે સિંચાઈવાળી હોય કે વરસાદ પર આધારિત, એનાથી કોઈ જ ફરક નહીં પડે. બંને કેસમાં સહાયની રકમ એક સરખી જ રહેશે. ઓકે, તો હવે રકમની વાત કરીએ. સરકાર દરેક હેક્ટર દીઠ 22,000 રૂપિયા આપશે. પણ અહીં એક મર્યાદા છે. એક ખેડૂત વધુમાં વધુ 2 હેક્ટર માટે જ આ સહાય મેળવી શકશે. એટલે કે જો આપણે ગણતરી કરીએ તો એક ખાતા પર વધુમાં વધુ 44,000 રૂપિયાની સહાય મળી શકે. તો ચાલો અત્યાર સુધીની જે આ બધી માહિતી છે એને ટૂંકમાં સમજી લઈએ. એક ખેડૂત માટે આ બધી વાતોનો શું અર્થ થાય છે એ જોઈએ. મતલબ કે જો કોઈ ખેડૂત આ યોજના માટે લાયક ઠરે તો એમના માટે જાણવા જેવી સૌથી અગત્યની વાત એ છે કે એમને મેક્સિમમ વધુમાં વધુ કેટલી રકમ મળી શકે છે. અને એ રકમ છે 44,000 રૂપિયા. આ પેકેજ હેઠળ એક ખેડૂત ખાતા પર વધુમાં વધુ આટલી રકમ મેળવી શકે છે. જુઓ, સરકારનું આ પગલું ચોક્કસપણે પ્રશંસનીય છે, એમાં કોઈ બહેમત નથી. પણ છેલ્લે એક મોટો સવાલ તો મનમાં ઊભો જ રહે છે. શું આ 10,000 કરોડ રૂપિયા અને ખાતા દીઠ 44,000 રૂપિયાની સહાય ખરેખર ખેડૂતોના આંસુ લૂંચી શકશે? એમને જે નુકસાન થયું છે એની ભરપાઈ કરી શકશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આવનારો સમય જ આપશે.